નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9નો ચેપ્ટર 6નો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે જોશું કે 1945 પછીનું જે વિશ્વ છે એની જે સ્થિતિ હતી એના વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. આ બંને વિશ્વયુદ્ધ છે એની જે વિશ્વની આખી સ્થિતિ છે એને ડામાડોળ કરી નાખી હતી. સમાવેશ કરી શકાય છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. જો સૌ પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે છે વિશ્વની અંદર જે સ્થિતિ છે ડામાડોળ થઈ ગઈ હતી એને અનુલક્ષી અને વિશ્વ શાંતિ થાય એટલા માટે થઈ અને રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ તેના કેટલાક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યું. જો રાષ્ટ્રસંઘ છે એની ઘણી બધી મર્યાદાઓ હતી, એ મર્યાદાઓને કારણે તે નિષ્ફળ નીવડ્યું. ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ઈસવીસન 1939ની અંદર છે બીજું વિશ્વયુદ્ધ છે એના બીજ રોપાઈ ગયા અને પ્રથમ વિશ્વયુદ્ધ છે એ 1914થી 1918 સુધી ચાલ્યું હતું. ત્યાર પછી છે બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. ક્યારે થઈ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના? તો કે 24 ઓક્ટોબર 1945ના સમયગાળા દરમિયાન. જો યુદ્ધ થાય છે તો બંને પક્ષોને નુકસાની ઘણી બધી થાય છે. આર્થિક રીતે દેશ છે એ ઘણો બધો પાછળ વયો જાય છે. દારૂગોળાઓ વાપરવામાં આવે છે. લશ્કરી જે સૈન્ય છે એને જમવાનું, રહેવાનું, પુરવઠો બધો પૂરો પાડવામાં આવે છે અને યુદ્ધની અંદર જે સૈનિકો છે એ મૃત્યુ પામે છે અથવા તો આ દારૂગોળાઓ છે એની પાછળ ઘણો ખર્ચો કરવામાં આવ્યો હોય છે. એટલે આર્થિક રીતે બહુ નુકસાન થતું હોય છે. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર છે. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો પ્રારંભ આમુખથી થાય છે. જો સંયુક્ત રાષ્ટ્ર છે એના ખતપત્રનો પ્રારંભ ક્યાંથી થાય છે? તો કે આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. તેમાં શું દર્શાવવામાં આવ્યું છે? તો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુઓ નીચે પ્રમાણે છે: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. જેમ કે આંતરરાષ્ટ્રીય સલામતી થાય અને શાંતિ સ્થપાય એના માટે છે જે અવરોધરૂપ પગલાઓ છે એ અવરોધરૂપ જે બાબતો છે એ બધાનો વિરોધ કરવો જોઈએ અને સામૂહિક રીતે જે શું છે તો કે સામૂહિક રીતે લોકોએ ભેગા મળી અને શાંતિ ભંગ કરતા હોય એવા જે કૃત્યો છે એનો વિરોધ કરવો જોઈએ અને એને દબાવી દેવા જોઈએ અને ઝઘડાઓ છે આંતરરાષ્ટ્રીય એનું સમાધાન કરવું જોઈએ. આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા જોઈએ. જો લોકો એક રાષ્ટ્ર છે બીજા રાષ્ટ્ર વચ્ચે છે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપે એના માટે થઈને શું કરવું જોઈએ? તો કે યોગ્ય પગલાં ભરવા જોઈએ. આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો જોઈએ. જો એમ કીધું છે આર્થિક રીતે કે સામાજિક રીતે કે સાંસ્કૃતિક રીતે આપણી અંદર એક માનવતા નામનો ગુણધર્મ છે, ગુણ છે. એ ગુણ છે એ માનવતાનો ગુણ વિકસાવવો જોઈએ અને માનવતાને લીધે છે આ બધી સમસ્યાઓ છે એનું હલ લાવવો જોઈએ, નિરાકરણ કરવું જોઈએ અને બધાએ સાથે મળી અને જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ એ બધો ભેદભાવ છે એ ભૂલી જવો જોઈએ અને મૂળભૂત સ્વતંત્રતા કે માનવ અધિકારો પ્રત્યે છે આદર ભાવ છે દર્શાવવો જોઈએ.
આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું જોઈએ. જો એમ કીધું કે આ બધી સંસ્થાઓ છે એની વચ્ચે છે જે કાર્ય છે એ કરવું જોઈએ. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે જો સંવાદિતા અને કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય સ્થાપિત કરવું જોઈએ. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય શું છે? તો કે યુદ્ધ છે એને વિરામ આપી દેવાનો છે, તિલાંજલિ શ્રદ્ધાંજલિ આપી દેવાની છે અને ચીર શાંતિ માટે છે એ લોકો છે એને શાંતિ છે એ સ્થાપવાની છે. એ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય હતો. અને સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર છે એનો આરંભ ક્યાંથી થાય છે? તો કે આમુખથી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ઠંડુ યુદ્ધ. ઠંડુ યુદ્ધ છે એ 1945થી 62ના સમયગાળા દરમિયાન થયું હતું. એના કારણો અને પરિણામો નીચે મુજબ છે. બીજા વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા હતા. જો બીજું વિશ્વયુદ્ધ છે એની અંદર છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા એક સાથે રહી અને લડ્યા હતા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારશ્રેણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડી ગયા હતા. જો એમ કીધું રશિયા અને જે અમેરિકા છે એ બંનેની જે શાસન પદ્ધતિ છે એ અને એની વિચારશ્રેણી છે અલગ પડતી હતી. એટલા માટે થઈને ઇંગ્લેન્ડ અને રશિયાથી અલગ પડી ગયા. અમેરિકા અને ઇંગ્લેન્ડ છે એ બંને રશિયાથી અલગ પડી ગયા. શા માટે? તો કે રશિયાની જે વિચારશ્રેણી છે ઇંગ્લેન્ડ અને અમેરિકાથી અલગ પડતી હતી. એટલા માટે યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. જો એમ કીધું યુદ્ધ પછીનો જે સમયગાળો છે એમાં બંને મહાસત્તાઓ છે એ કેન્દ્ર સ્થાને રહી હતી. કઈ? તો કે અમેરિકા અને રશિયા બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન વિશ્વ 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું હતું. જો આ સમયગાળા દરમિયાન શું થયું હતું? તો કે વિશ્વ છે એ 2 સત્તા જૂથોની અંદર વેચાઈ ગયું હતું. જો એમ કીધું સત્તાના 2 ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થઈ ગયું હતું. સત્તાના કેટલા ધ્રુવો હતા? તો કે 2 ધ્રુવો હતા. એક અમેરિકા છે અને બીજું રશિયા છે. એ બંને છે એ અલગ અલગ સત્તા જૂથો લશ્કરી જૂથોની અંદર વેચાઈ ગયું હતું. આ સમયગાળાને દ્વિધ્રુવીય વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળો છે એને દ્વિધ્રુવીય વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ વચ્ચેનો સંબંધ સુમેળભર્યા ન રહ્યા. જો વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ છે એનો સંબંધ કેવો હતો? કે સુમેળભર્યો એટલે સારા ના રહ્યા. પછી દ્વિધ્રુવીય વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. જો બંનેના સંબંધ છે એ સારા નહોતા રહ્યા એટલા માટે થઈ અને આ બંનેનો વિભાજન કરી નાખવામાં આવ્યું હતું. એટલા માટે દ્વિધ્રુવીય વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. પછી બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું તથા છતાં માટે ખેંચતાણ અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. જો બંને છે એની વચ્ચે શું થયું હતું કે ખેંચતાણ થવા લાગી અને અસંતોષ છે એ સર્જાણો છે ને કારણે છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદ જર્મની અને ફ્રાન્સિસવાદ ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા. જો એમ કીધું બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન થઈ ગયા. એમાં નાઝીવાદ જર્મની અને ફ્રાન્સિસવાદ ઇટાલી. નાઝીવાદ છે એ જર્મનીની અંદર, ફ્રાન્સિસવાદ છે એ ઇટાલીની અંદર. હિટલર અને મુસોલિની એ 2 વ્યક્તિઓ છે એના વડા તરીકે હતા. સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજય બનેલા. અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથ બન્યા. જો અમેરિકા અને રશિયા બંને એકબીજાના વિરોધી સત્તા જૂથ બની ગયા અને લશ્કરી જૂથ બન્યા.
બંને શક્તિશાળી રાષ્ટ્ર બન્યા. જે અમેરિકા અને રશિયા છે બે કહેવાતું કે એકદમ શક્તિશાળી મહાસત્તા બની ગયા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થઈ ગયું. પછી એ બંનેની વચ્ચે છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું 1939 થી 45 સુધી ચાલ્યું હતું. એ 45 પછીનો 62 સુધીનો જે સમયગાળો છે ઠંડા વિશ્વયુદ્ધનો સમયગાળો કહેવાય છે. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. જો બ્રિટન અને ફ્રાન્સ છે એ પણ મહાસત્તા હતી પરંતુ યુદ્ધની અંદર જે એને નુકસાની ભોગવવી પડી હતી આર્થિક રીતે એને લીધે છે એની શું ગુમાવી દીધું હતું તો કે બંને જે મહાસત્તાનો દરજ્જો હતો એ ગુમાવી દીધો હતો. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા. યુદ્ધની અંદર હારેલા જે જાપાન છે, જર્મની છે એ શું થયું હતું કે બધી જ રીતે છે એ નષ્ટ થઈ ગયો. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયને એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા અને બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો હતો. કોને? તો કે જર્મની છે એની પૂર્વ યુરોપના જે દેશો છે એની ઉપર કબજો મેળવ્યો હતો અને પોતાનું જે લશ્કરી કબજો મેળવી લીધો હતો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું હતું. જો સામ્યવાદી જે પક્ષો છે એને સત્તા સોંપી દેવામાં આવી હતી એને કારણે કોનું વર્ચસ્વ રહ્યું હતું તો કે રશિયાનું વર્ચસ્વ હતું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ ખતરો 1949માં કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી હતી. અમેરિકાના પ્રભુત્વવાળી જે સત્તા હતી એને પડકારી હતી. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકન દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ હતી. જેમ કીધું પશ્ચિમ યુરોપના જે દેશો છે એને બ્રિટિશ અમેરિકન દળો છે એની મુક્ત કરી દીધા હતા એટલા માટે ત્યાં લોકશાહી શાસન પ્રથા છે એ સ્થપાઈ હતી. આજે આપણે આ પાઠનો ભાગ 1 અહીંયા સુધી જોશું અને ભાગ 2 છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે.